આ પાછળનો રોડ ફોન જવા માટે થોડોક સેફ ફેમસ છે. તરત વયો જાય છે. અહીંયા ફોન હાથવો પડે કારણ કે નક્કી ન હોય કોણ ફોન લઈને વયો જાય તો પછી આપણે ફોનનું ધ્યાન નહીં રાખવું. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો બધાને જય માતાજી. તો આપણે તમે જોયા હશે બે વિડીયો, આપણે ક્રિએટનો મકર સંક્રાંતિનો હતો અને એક વાસી ઉત્તરાયણનો હતો. તો આપણે બે વિડીયો નાખ્યા. ત્યાર પછી આ વિડીયો પાછો આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. તો અત્યારે ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ કારણ કે રાત્રે ગયા હતા આપણે દુકાને થોડીક દાઢી બાઢી કરાવવા. તમે જોયું છે વિડીયોમાં, આપણે દાઢી બહુ વધી ગઈ હતી તો આપણે કરાવી નાખી. હવે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ અને ઓફિસે જઈએ. તો જો અમારે હેમાંશુભાઈ હજી સૂતા છે કે આપણે ઓફિસે નીકળી જઈએ કારણ કે પછી વાંય આવે એટલે કંઈ જવા ન દે ઓફિસે. તો આપણે જોઈએ હવે સંગીતાની શું કરે છે. હેમાંશુ તમને દેખાડું. તો ફ્રેન્ડ્સ, આ હેમાંશુ હજી સૂતો છે, જુઓ તમે. તો ફેમિલી, હેમાંશુ હજી સૂતો છે તો આપણે ફટાફટ નાસ્તો કરીને વ્યા જઈએ સીધા ઓફિસે. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરવા આવી ગયા છે. જો આપણે ચા ને ભાખરી ને તૈયાર થઈ ગયું છે અને અહીંયા જો આપણે સંગીતા સવારમાં મળીને કપડાં ધોવા કારણ કે હેમાંશુ સૂતો છે એટલે કામ થઈ જાય ટાઈમે, તો પછી ફ્રી થઈ જાય. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે ફટાફટ નાસ્તો કરીને જઈએ ઓફિસે કારણ કે 8 વાગી ગયા છે. તો હવે આપણે મળીએ સીધા ઓફિસે. હેલો ફ્રેન્ડ્સ, હેમાંશુ હવે ઉઠી ગયો છે. હવે એ રમે છે, ક્યાંની રાડો નાખે છે. હાલો હવે એને રમતા જુઓ. હેમાંશુ ઉઠી ગયો છે, 3:30 વાગે ઉઠ્યો છે. હવે જ્યાં રમે છે અને આમાં ભાણકી છે, ભાણકી ભેગો રમે છે. શું કરે હેમો? શું કરે? બસ હવે રોહે કોણ?
તો ફ્રેન્ડ્સ હવે આપણે ઓફિસેથી જઈએ છીએ ઘરે અને હવે ઘરે જઈને જમી લઈએ, ભૂખ લાગી છે તો આપણે લિફ્ટમાં છીએ. તો ફ્રેન્ડ હવે આપણે આવી ગયા છીએ ઘરે અને જમીને નીકળ્યા છીએ. એક સલૂનમાં આવ્યા છીએ વાળ કપવા. આપણે કિશનભાઈને વાળ કપવાના હતા તો બસ વાળ કપાવી બેઠા છે. જે અંદર ગયા છે વાળ કપવા. અમારે પ્રેમભાઈ પછી અમારે અનિલભાઈ બેઠા છે. તો અમારે પ્રેમભાઈની બધા જો બેઠા છે, ફોન ઘુમાડે છે. જેને વાળ કપવાના હતા નેટ નથી કોકના એટલા વધી ગયા નેટ કરાવી દેજો થોડુંક. એના ફોનમાં નેટ નથી એટલે ભાઈ બેઠા છે. નકર અત્યારે લગી બેઠો ન હોય આપણે. તો બસ ફ્રેન્ડ્સ હવે વાળ કપાવીને કિશનભાઈને વાળ કપાવી દે એટલે આપણે જઈએ હવે ઘરે, કારણ કે રોડ ઉપર બેઠા છીએ. જોવો તમે મારી પાસે આ પાછળનો રોડ ફોન જવા માટે થોડોક સેફ ફેમસ છે. અહીંયા તરત વયો જાય છે. અહીંયા ફોન હાથવો પડે, કારણ કે નીકી ન હોય કોણ ફોન લઈને વયું જાય તો પછી આપણે ફોનનું ધ્યાન નહીં રાખવું પડે. એટલે અમારે આ પ્રેમભાઈ બિહાર બાજુમાં. તો બસ હું જ તોય લઈ જાય તમ તાર વાંધો આપણે વાળ કપાઈ જાય એટલે પછી સીધા ભાગીએ ઘરે. તો ફેમિલી આપણે હવે નાસ્તો કરી લઈએ, કારણ કે ભૂખ લાગી છે. હવે નાસ્તામાં શું છે આપણે જોઈ. અમારે હેમાંશુ હતો નાસ્તો કરે છે. તો જુઓ તમે આવી કાંક રીંગ છે, પછી આ શું છે, આ નૂડલ્સ છે. હેમાંશુ તો ફોન જોવે છે, નૂડલ્સ ખાય છે બેઠો બેઠો. એનો બિસ્કિટ ને એવું બધું છે, કારણ કે એને સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એ સુઈ જાય. તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. જો તમે હેમાંશુ શું કરે છે? હેમાંશુ રમે છે. હા વાહ વાહ. તો ટાટા કહી દો બધાને, ટાટા કહી દે. ટાટા અહીંયા જો ટાટા ટાટા. તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે નાસ્તો કરી લઈએ અને હેમાંશુ રમે છે તો આપણે કરી લઈએ ફટાફટ. તો ફ્રેન્ડ્સ હવે આપણે વાળ કપાવીને આવી ગયા છીએ ઘરે અને અત્યારે હેમાંશુ રોતો હતો તો અત્યારે નાસ્તો કરે. શું કરશો? હે તો અમારે હેમાંશુ જોવો હતો નાસ્તો કરે છે ને ખવડાવે છે. તો હાલો ફ્રેન્ડ અત્યારે તો ભૂખ લાગી છે, રાતના વાગ્યા છે 11. તો આપણે નાસ્તો કરી લઈએ થોડુંક. ભૂખ લાગી છે, બહાર રખડીને આવ્યો છે, કારણ કે અમારા ભાઈને વાળ કપાવવામાં લાગી હતી વાર, અને વાળ કપીને આપણે પાછા ઘરે આવી ગયા છે. તો બસ ફ્રેન્ડ હેમાંશુ રમે છે તો એ ઘડીક રમાડીએ. હા તો ફ્રેન્ડ બસ આ વિડીયો અહીંયા સુધી જો તમને ગમ્યું હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ ફ્રેન્ડ જય માતાજી.